જે અમારે રજા છે અને અમે આવી ગયા છીએ શાક બકાલું ઉતારવા અને અમે યુટ્યુબમાં શોર્ટ વિડીયો કોમેડી બનાવી છીએ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરજો, કોમેન્ટ કરજો, અમારા બ્લોગ કેવા તમને લાગે છે કહેજો। અને આજે જો અમે વાડી આવી ગયા છે ને આ જો વણ પણ હવે વણ ભાગવા મળશે, વરસાદ થઈ ગયો ને એટલે વણ ભાગવા મળશે। બીજું તો અમે તો હીરા ઘસવી છીએ, તો મિત્રો તમે અમને સપોર્ટ કરજો, અમારી ચેનલને સપોર્ટ કરજો। અને અમે આ રજા હોય ત્યારે અમે વાડી આવી છીએ શાક બકાલું લેવા, થોડુંક કામ હોય તો કરવા। થેન્ક યુ દોસ્તો, અને તમે સપોર્ટ કરજો। ભીંડાની સિંગ ઉતારી છે અમારે પંતુભાઈએ, જોઈ લો શાક બકાલું આજે ભીંડાનું શાક થશે। 100 તને ભીંડાનું શાક ભાવે છે ને ભાઈ? અને જો હવે વરસાદ થઈ ગયો છે એટલે આ વણ જો આપણે આ શાક બકાલું અવડું થઈ ગયું છે અને આ વણ પણ મોટું થઈ ગયું છે। હવે કાલે વરસાદ હતો એટલે વરસાદ થઈ ગયો છે। જો આ ભીંડામાં ફૂલ આવવા મળ્યો, ભીંડો આવવા મળ્યો છે। બતાવું શાક બકાલું તમને, તો સરસ મજાની ભીંડાની શીંગો આવવા મળી છે। ગુવારે મોટો થઈ ગયો છે અને સીભડા પણ આવવા મળ્યા છે। અત્યારે ગુવાર જો અવડો થઈ ગયો છે અને વણ પણ જો અવડું। અક્ષો શું કરશો? તો દોસ્તો વરસાદ થઈ ગયો છે અને દવા બવા છાંટવાનો કાર્યક્રમ હાલવાનો છે। આજે અમારે રજા છે દોસ્તો। જો શાક બકાલું ઉતારી લીધું છે અને હવે હમણાં રોજ શાક થાય આનું, જોવો જોયો આ જો એટલું શાક અમારે ભરાઈ ગયું છે। ભીંડો ઉતર્યો છે, ગુવાર હજી તો થતો હવે છે, રોજ હમણાં આનું શાક થવાનું છે। તો તમને ભાવે છે આને શું કહેવાય કોમેન્ટમાં કહેજો, અને તમને ભાવતું હોય તો આપણે અહીંથી તમતારે લઈ દેજો મફતમાં।